નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આદિવાસી લોકોની પરંપરા અને પ્રથાઓ ખૂબ જ અનોખી અને આકર્ષક હોય છે। એમાંની જ એક પરંપરા એટલે ગોળ ગધેડાનો મેળો। નામ સાંભળીને જે જાણવા માટે ઉત્સુકતા વધી જાય છે કે આ મેળામાં શું થતું હશે, તો તમને જાણીને નવાઈ લાગશે કે આ ગોળ ગધેડાનો જે મેળો છે, આ ગોળ ગધેડાનો મેળો એટલે એક પ્રકારે અહીંના લોકો માટે સ્વયંવરની પ્રથા। રાજા મહારાજાઓના શાસનથી ચાલતી આવતી સ્વયંવરની આ પ્રથાને આદિવાસી સમાજ દ્વારા ગોળ ગધેડાના નામથી આજે પણ જીવંત રાખવામાં આવી રહી છે। આ મેળામાં જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે, તેમ છતાં પણ યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે। આના વિશે જો હવે આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરા ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે। આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવતા હોય છે। અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચોવચ્ચ એક સીમડાના ઝાડનું થડ રોપેલું હોય છે, જેને લીસું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે અને તેના ટોચ ઉપર એક ગોળ ભરેલી પોટલી લટકાવવામાં આવે છે। આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સીમાડાના ઝાડના થડની ચારે બાજુ ઢોલ નગારાની સાથે ફરે છે અને આદિવાસી નૃત્ય કરતા હોય છે। હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે। ત્યારબાદ ગામના કુંવારા યુવકો સીમડાના ઝાડના થડની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને યુવતીઓ પણ હાથમાં સોટી લઈને આ યુવકોને ઘેરી લે છે અને જો કોઈ પણ યુવક આ થડ પર ચડવાની કોશિશ કરે તો તરત જ યુવતીઓ સોટીઓનો અસહ્ય મારો ચલાવે છે। પરંતુ તેમ છતાં પણ જો કોઈ યુવક ટોચ ઉપર ચડીને ગોળની પોટલી મેળવી લે તો તેને મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો મોકો મળે છે। જોકે હાલ તો આ પ્રથા રહી નથી, પરંતુ વર્ષો પહેલા જે કોઈ યુવક ગોળની પોટલી લેવામાં સફળ નીવડે છે તે ગામની કોઈ પણ યુવતી સાથે લગ્ન કરી શકતો હતો। હાલ તો ગોળ ગધેડાનો મેળો માત્ર મનોરંજન પૂરતો જ રહ્યો છે। મીડિયા અહેવાલો મુજબ એવી જાણકારી મળી રહી છે કે આ ગોળ ગધેડાનો મેળો એ રાજા રજવાડાઓના જમાનાથી ચાલતો આવે છે, કારણ કે એવી માન્યતા હતી કે કોઈ વિરલો જ આટલી સોટીઓનો માર વચ્ચે થડની ટોચ ઉપર પહોંચી શકે છે અને તે પોતાની પત્ની તથા પરિવારને રક્ષણ આપી શકે છે। આના માટે આજે પણ વર્ષો જૂની પરંપરાને ટકાવી રાખવા માટે આ ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે। જોકે આજે આ મેળો એ પોતાની જૂની અને આગમી પરંપરાઓ ભૂલી ગયો છે, પરંતુ આજે પણ આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી અહીંયા ઉમટી પડતા હોય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।